નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશસિંહ રાઠોડ। આજે આપણે જોઈશું પાટણ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અત્યાર સુધીનું સૌથી મોટું આશરે ₹10,000 કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। સાથે જ ₹15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરવાની ઐતિહાસિક જાહેરાત કરીને સરકારે ખેડૂત કલ્યાણ પ્રત્યેની અદમ્ય પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। પાટણ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે। જિલ્લાના સમી, વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે। ખેડૂતોને સરળતા રહે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ખેડૂતોને SMS થી જાણ કરવામાં આવે છે। જિલ્લા ખેતીવાડી અધિકારી જિગ્નેશ પટેલે જણાવ્યું કે પાટણ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે। જિલ્લામાં સમી, વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે। સિદ્ધપુર માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો પોતાની જણસ લઈને આવ્યા હતા। સરકારના ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી। વધુ ભાવ મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો અને ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવતો હતો। રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટો આર્થિક સહારો મળ્યો છે। કમોસમી વરસાદ અને કુદરતી આફતોના કારણે થયેલા પાકના નુકસાન બાદ આ સહાય ખેડૂત માટે આશીર્વાદરૂપ સાબિત થશે। 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને ₹44,000ની સહાય મળશે। મગફળી, સોયાબીન, મગ અને અડદના પાકોની ટેકાના ભાવે ખરીદી હાથ ધરવામાં આવી છે। હાલ બજારમાં 100 કિલો મગફળીનો ભાવ ₹5,000 આસપાસ છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા ₹7,263 પ્રતિ 100 કિલોના ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોને 2,500 કિલોના પાક પર ₹56,000થી વધુનો ફાયદો થશે। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।